નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરશું કે નમો લક્ષ્મી યોજના જે તેની એસઓપી છે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। જો પૂરો જોજો એટલે તમને કોઈ પણ મનમાં ડાઉટ નહીં રહે કે મને કેમ શિષ્યવૃત્તિ નથી આવતી, કેટલી શિષ્યવૃત્તિ આવશે, કોના ખાતામાં જશે, શું શું ડોક્યુમેન્ટ જોશે, બધું જ માત્ર એક જ વિડીયોમાં। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં મિત્રો આપણે યોજના વિશેની વાત કરીએ તો કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તથા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિદ્યાર્થિનીનો ડ્રોપ આઉટ દરમાં ઘટાડો કરવાનો મુખ્ય હેતુ છે નમો લક્ષ્મી યોજના। આ સહાય શિષ્યવૃત્તિ કોને મળશે? તો રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને એટલે કે બહેનોને આ સહાય મળવા પાત્ર છે। તો તમને ખ્યાલ જ છે કે સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી અને ધોરણ 9માં પ્રવાસ મેળવેલ હોય તેને આનો લાભ મળે છે। અને રાજ્યની માન્ય ખાનગી શાળામાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવી 1થી 8નો સળંગ અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવે તેને પણ આ લાભ મળે છે। પર સી, એ અને બી સિવાયની જે બહેનો ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવે હોય અને જેઓની કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય તો તેને આ યોજનાનો લાભ મળશે। મિત્રો આમાં હું તમને ટૂંકમાં કહું, મિત્રો હાવ સરળ ભાષામાં જો વાત કરું તો કોઈ પણ વિદ્યાર્થીની ધોરણ 8 પાસ કરી અને ધોરણ 9માં એડમિશન લે એટલે તેણે 9થી 12માં શિષ્યવૃત્તિનો લાભ મળે। જો ખાનગી શાળામાં ધોરણ 8નો અભ્યાસ કરેલો હોય અને 9મા ધોરણમાં બેન પ્રવેશ લે તો એને વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। અને સરકારી શાળામાં અભ્યાસ કરેલ હોય અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરેલ હોય તો તેને આવક મર્યાદા ધ્યાને લેવામાં આવતી નથી। યોજનાની વિગતો અને લાભ। આ યોજના ધોરણ 9થી 12નો અભ્યાસ પૂર્ણ કરે તેવી દરેક વિદ્યાર્થીનીને કુલ 50,000 સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે। મિત્રો આ તો તમને ખ્યાલ હશે, તેમ છતાં ધોરણ 9 અને 10 કુલ 20,000 રૂપિયા, ધોરણ 11 અને 12 કુલ 30,000 રૂપિયા। એમાં માસિક હપ્તા પ્રમાણે આવશે કે 500 રૂપિયા પ્રતિ માસ 10 માસ માટે એટલે 5,000 રૂપિયા અને 11-12માં 750 પ્રતિ માસ માટે 10 માસ માટે એટલે 7,500 રૂપિયા। બંને વર્ષના હપ્તાની કુલ રકમ બંને વર્ષ મળીને 10,000 થશે અને બંને વર્ષ મળીને 11-12માં 15,000 થશે। જે બીજા બાકીના રહ્યા હપ્તા રહ્યા તે બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 પાસ કરેથી 10,000 રૂપિયા એકસાથે આવશે અને ધોરણ 12 પાસ કર્યેથી 15,000 રૂપિયા એકસાથે આવશે। સરકારી અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે। એટલે બહેનોને જો બીજો કોઈ પણ શિષ્યવૃત્તિનો લાભ મળતો હોય તો પણ આ લાભ તો મળશે જ। યોજનાની સમયરેખા વિશેની વાત કરીએ। સહાયની રકમ ચૂકવણીની પ્રક્રિયા કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક અલગ નમો લક્ષ્મી પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે। શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ તેમની શાળામાં ધોરણ 9થી 12માં દાખલ થયેલ વિદ્યાર્થિનીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS પોર્ટલમાં કરવાની રહેશે। આ બધી કામગીરી આપણે સ્કૂલને કરવાની હોય છે। તેમાં આપણે જુલાઈમાં પોર્ટલમાં ડેટા એન્ટ્રી થશે અને વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થશે। પછી દર વર્ષે 31 ઓગસ્ટ પોર્ટલમાં ડેટા એન્ટ્રી પૂર્ણ કરવાની અંતિમ તારીખ હોય છે। પછી સમગ્ર વર્ષ દરમિયાન જુલાઈથી માર્ચ સુધી ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમમાં હાજરી નોંધણી અને તેના આધારે માસિક હપ્તાની ચૂકવણી થાય છે। બોર્ડ પરીક્ષા બેઠક નંબર પ્રસિદ્ધ થયે એટલે કે ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીનીઓ માટે બોર્ડ પરીક્ષાના બેઠક નંબરની SID નમો લક્ષ્મી પોર્ટલમાં શાળા દ્વારા એન્ટ્રી કરવાની હોય છે। પરિણામ જાહેર થયા બાદ બોર્ડ પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓને અંતિમ પ્રોત્સાહનની રકમ ધોરણ 10 હોય તો 10,000 અને ધોરણ 12 હોય તો 15,000 ચૂકવવામાં આવશે। મિત્રો આ બહુ અગત્યની માહિતી છે। આ એપ્રુવલ કામગીરી ઉપર જણાવેલ પાત્રતા બીના મુદ્દા સી મુજબની એટલે કે સ્વનિર્ભર સેલ્ફ ફાઇનાન્સ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ
ધોરણ 9માં પ્રવેશ મેળવેલ અને જેઓની કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય તેવી વિદ્યાર્થીનીઓના જ ફોર્મ એપ્રુવલ વેરિફિકેશન માટે મોકલવામાં આવશે. આમાં વિદ્યાર્થી મિત્રો તમને કદાચ ખ્યાલ ન આવે, પણ આમાં જે તમારી સ્કૂલમાં કર્મચારી ફોર્મ ભરતો હોય તેની માટે છે. એ વિદ્યાર્થીની દ્વારા કરવાની થતી કામગીરી. વિદ્યાર્થીનીનું અને તેના માતાનું આધાર કાર્ડ રજૂ અને LC એટલે કે લિવિંગ સર્ટિફિકેટ, જન્મ પ્રમાણપત્ર, રેશન કાર્ડ રજૂ કરવું વાલીએ ફરજિયાત છે તથા સરકારશ્રીના આદેશ મુજબ ભવિષ્યમાં વખતો વખત રજૂ કરવાનું કહેવામાં આવતા જરૂરી આધારો રજૂ કરવાના રહેશે. મુદ્દો ખાસ વાંચજો, કારણ કે ગયા વખતે અને એની પહેલાં આ મુદ્દા ઉપર ઘણા બધા પ્રોબ્લેમ થતા હતા. જે વિદ્યાર્થીનીના માતાના છૂટાછેડા, કોર્ટ કેસ, મંદબુદ્ધિ, અવસાન પામેલ હોય તેવા માતાની વિગત ઉપલબ્ધ નહીં થઈ શકે તેવા તમામ કિસ્સામાં માત્ર વિદ્યાર્થીનીનું જ આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે. એવો પ્રોબ્લેમ હોય કે છૂટાછેડા થઈ ગયા હોય, માતાના કોર્ટમાં કોઈ કેસ ચાલતો હોય, અથવા મંદબુદ્ધિ હોય, અથવા તો માતાનું અવસાન થયું હોય, તેવા કિસ્સામાં વિદ્યાર્થીનીનું ખાતું એડ કરવાનું છે અને વિદ્યાર્થીનીના ખાતામાં શિષ્યવૃત્તિ આવશે. ખાસ સહાય માતાના આધાર કાર્ડ સાથે લિંક બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. એટલે માતાના એકાઉન્ટમાં આધાર કાર્ડ વહેલાસર લિંક કરાવી લેવું. જો વાલી દ્વારા યોજનાનો સ્વૈચ્છિક લાભ લેવાની ના પાડવામાં આવેલ હોય તે કિસ્સામાં નિશ્ચિત નમૂનાનું પ્રમાણપત્ર વાલી અને બાળકે સહી કરવાની રહેશે, જે શાળા દ્વારા આચાર્યના સહી સિક્કા સાથે પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. હાજરી વિશેનું અપડેટ છે. ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમમાં વિદ્યાર્થીનીની હાજરી માસિક હાજરી 80% કે તેથી વધુ હશે તો તે વિદ્યાર્થીનીને ઓટો અપ્રુવ એટલે તે માસના હપ્તાની ચૂકવણા પાત્ર ગણવામાં આવશે. તેમજ 80%થી ઓછી હાજરી ધરાવતી વિદ્યાર્થીનીને ઓટો રિજેક્ટ ગણવામાં આવશે. પાછળથી હાજરીમાં કોઈ મેન્યુઅલ સુધારો થઈ શકશે નહીં. જે દર મહિને 500 રૂપિયા આવે છે તેમાં તમારે 80%ની હાજરી સ્કૂલમાં ફરજિયાત છે. મિત્રો, સામાન્ય સૂચના છે. જે વિદ્યાર્થીની ધોરણ 8માં સરકારી કે અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ હોય તો તેવી વિદ્યાર્થીનીને આવકના પ્રમાણપત્રની જરૂર રહેતી નથી. પરંતુ જે સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળામાં જો ધોરણ 8નો અભ્યાસ કરેલ હોય તો તેને આવકના પ્રમાણપત્રની જરૂરિયાત રહેશે. સહાયની ચૂકવણી પ્રક્રિયા DBTના માધ્યમથી કરવામાં આવશે. આ યોજના ઠરાવની જોગવાઈ મુજબ જે તે વર્ષની જૂન માસની સહાય આપતી વખતે 80% હાજરી ધ્યાને લેવામાં આવતી નથી. તો મિત્રો, આ તો આજનો વિડીયો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.